નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા અને હું છું જેડી ગુજરાતી। આજે મુદ્દાની વાતમાં વાત કરવી છે કે જનતાના સેવકો કેમ ભાન ભૂલે છે। જનતાના સેવકો જ્યારે નિયમો પાળવાની વાત આવે ત્યારે કેમ પાછી પાની કરતા હોય છે। નિયમો શું માત્ર જનતા માટે હોય છે? એક રાજકોટના મેયરની જે ઘટના સામે આવી તેના પરથી કહી શકાય કે ઇમ્પેક્ટ ફીનો મામલો હોય, સૂચિત સોસાયટીનો મામલો હોય ત્યારે સામાન્ય નાગરિક હોય તો તેને તાત્કાલિકપણે ઇમ્પેક્ટ ફી વસૂલવામાં આવે છે, કાયદેસર કરવા માટે તેની પર પ્રેશર બનાવવામાં આવે છે। તો મેયરના પતિના બાંધકામ મુદ્દો અત્યારે ગરમાયો ત્યારે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે શું મેયરના પતિ છે એટલે એમને છટકબારી મળી જશે? તે મુદ્દા પર વાત કરીશું। બીજો મુદ્દો ખાસ કરીને છે કે કોર્પોરેટરના જે પિતા છે તે દાદાગીરી કરતા જોવા મળ્યા। દબાણ હટાવવા માટે ટીમ ગઈ હતી ત્યારે તેને ધમકાવતા જોવા મળ્યા। કોર્પોરેટર એટલે સત્તા હાથમાં આવી ગઈ એટલે શું હવે દબાણ હટાવો ટીમ હોય તેની સામે આ પ્રકારે વર્તન કરશો? તેના પર પણ વાત કરીશું। પછી ખાસ કરીને કોંગ્રેસના વિશે વાત કરવી છે। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોઈ મોટી વાત નથી, પરંતુ હવે કોંગ્રેસ સમિતિની સામે સવાલ ઉઠાવનારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો। મુસ્લિમને પ્રમુખ બનાવવામાં આવતા જ્યારે મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમને જ બરતરફ કરી દેવામાં આવ્યા। કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તેની વાત કરીશું। અને ખાસ કરીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો જે વિવાદ સામે આવ્યો, ભવનાથમાં સાધુ સંતોની વચ્ચે જે ડૂબકી લગાવી, ક્યાંક ને ક્યાંક સાધુ સંતોની લાગણીઓ દુભાઈ અને હવે એક બાદ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે બીજા એક સંત સામે આવ્યા, તેમણે પણ ફરિયાદ દાખલ કરી છે। જયેશ, આજે આ તમામ મુદ્દાઓ પર મુદ્દાની વાત કરીશું। બિલકુલ ભાવિકા, રાજકોટમાં મેયર પરિવારના ગેરકાયદે બાંધકામનો વિવાદ હોય કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની વાત હોય, તમામ મુદ્દાઓ પર વન બાય વન આપણે ચર્ચા કરીશું। સૌથી શરૂઆત કરીએ રાજકોટની। રાજકોટમાં મેયર પરિવારના ગેરકાયદે બાંધકામનો આ વિવાદ સામે આવ્યો કે મેયર હોવાથી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। અમારી બાપ દાદાની જ જગ્યા છે, ખોટું કંઈ નથી કર્યું। મેયરનું તો નિવેદન છે કે હું 55 વર્ષથી સૂચિત મકાનમાં જ રહું છું। ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા ચાલુ છે એટલે વિચાર તો કરો કે મેયર જ કહી રહ્યા છે કે હજુ ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા ચાલુ છે। એટલે જનતાના સેવક ભાવિકા, જ્યારે સમાચારોમાં ટીવીમાં જ્યારે મુદ્દો પ્રકાશિત થાય છે, લોકો સુધી આ મુદ્દો પહોંચે છે ત્યારે એમને એ વાતનું ભાન થાય છે કે ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા ચાલુ છે। અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ચર્ચા ચાલી રહી હતી કે મેયરના પતિએ જે બાંધકામ કર્યું છે એમાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને મીડિયા સુધી આ મુદ્દો પહોંચ્યો। જ્યારે ટેલિવિઝનમાં પ્રકાશિત થયો ત્યારે આખો ઘટનાક્રમ બહાર આવ્યો છે। ભાવિકા, બિલકુલ, નૈનાબેન પેઢડિયાનું નિવેદન પણ સામે આવ્યું જો કે કોર્પોરેશનના નિયમોનું પાલન અમે કરીશું, હવે કહી રહ્યા છે। સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારબાદ તેમનું નિવેદન સામે આવ્યું અને સૌથી પહેલા તો વસરામભાઈ સાગઠિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો। આજે જે બજેટની બેઠક મળી હતી તેમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। શું કહ્યું હતું આવો સાંભળીએ। એ નંદુબાગ વિસ્તાર છે, એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી। એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। રાજકોટના મેયર એવું કહે છે, મેયરના પતિ, કે આ મારા બાપ દાદાની પ્લોટ છે, આજ સુધી મારી પાસે પૈસા નહોતા એટલે મેં બાંધકામ કર્યું નથી અને હવે બાંધકામ કર્યું। એનો અર્થ એ છે કે રાજકોટના મેયર બન્યા પછી તમારી પાસે બાંધકામના પૈસા આવી ગયા, સીધો સવાલ છે। એનો અર્થ એ છે કે ભ્રષ્ટાચાર કરે છે। બીજી વાત કરું, રાજકોટના પ્રથમ નાગરિકના પતિ હોવાના નાતે બાંધકામ વિભાગના, ટાઉન પ્લાનિંગ વિભાગના દરેક અધિકારીઓને ખબર છે બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યું છે, મંજૂરી લીધી નથી। કોઈ પણ બાંધકામની, મકાનની કે પ્લોટમાં મકાન બનાવવાની મંજૂરી લેવી પડે, એનો પ્લાન મૂકવો પડે, પ્લાન મુજબ બાંધકામ કરવું જોઈએ। આવું એક પણ કામ નથી થયું। ફક્ત ને ફક્ત રાજકોટના મેયરના પતિ છે એટલે બધું ચાલે છે। રાજકોટની વર્ષોથી આ સિસ્ટમ છે ભાજપની, અને ભાજપના લોકો, કોર્પોરેટર હોય, કોર્પોરેટરના ભાઈઓ હોય, એના પરિવારના હોય, આ બધા જ લોકો કાયમી
ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ જઈ અને બાંધકામ કરતા હોય છે. આના 18 વાર અમે પ્રશ્નો પૂછ્યા છે, જનરલ બોર્ડમાં પણ પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ ભાજપના કહેવા મુજબ ચાલતા આજના રાજકોટ કોર્પોરેશનના કમિશનર એ ભાજપનું પીઠું બનીને કામ કરી રહ્યા છે. ભાજપ કેટલું કામ કરી રહ્યા છે અને એની એના ઇશારે ચાલી રહ્યા છે એ હકીકતમાં નિંદનીય. તો આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયરામ ઠાકરે પણ નિવેદન આપ્યું. ગેરકાયદે બાંધકામ હોય તો તાત્કાલિક દૂર કરાશે. સૂચિત પ્લોટમાં કોઈ બાંધકામને મંજૂરી નથી. આ નિવેદન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપ્યું છે. મારા સહયોગી ગૌતમ ભેડા રાજકોટથી મારી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, સમગ્ર મામલે જે આરોપ પ્રતિ આરોપ લગાવવામાં આવી રહ્યા છે, વિપક્ષ નેતા તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે, આમાં સાચી હકીકત શું છે? કોઈ પ્લાન મુજબ બાંધકામ કરવામાં આવ્યું છે? પરમિશન લેવામાં આવી હતી કે નહીં? અને ઇમ્પેક્ટ ફી ભરવાની જે વાત છે, તો ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા શું હોય છે, ક્યારે ભરવાની હોય છે? ગૌતમ, જે ચોક્કસ જે રીતના આખો આ મામલો સામે આવ્યો છે, રાજકોટ મહાનગરપાલિકા છે તે ગેરકાયદેસર બાંધકામ માટે પહેલેથી જ પ્રચલિત છે. કારણ કે ભૂતકાળમાં ટીઆરપી અગ્નિકાંડ જેવી ગંભીર દુર્ઘટનાઓ ટીપી વિભાગના પાપે સામે આવી હતી. એટલે ભ્રષ્ટાચાર થતો નથી એવી તો કોઈ વાત નથી, સાથે સાથે બિનકાયદેસર બાંધકામો નથી થતા એ પણ કોઈ વાત નથી. પરંતુ સવાલ એ છે કે જો ખુદ મેયરના પતિ જ બિનકાયદેસર આ પ્રકારે બાંધકામના ખડકલા કરતા હોય તો પછી સામાન્ય પ્રજાને આમાં શું સમજવાનું? જે શાસન કરે છે જે બોડી, તેઓ જો આ પ્રકારના ભ્રષ્ટાચાર કરે તો સૌથી મોટો સવાલ છે. બીજી બાજુ આ આખા મામલાની જો વાત કરવામાં આવે તો મેયરના જે પતિ છે વિનુભાઈ પેટડિયા, તેમની સાથે પણ અમે વાત કરી હતી. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે જ્યારે વાતચીત કરી ત્યારે સ્પષ્ટ એમણે કહ્યું હતું કે આ જે જગ્યા છે તે સૂચિત છે અને અમને બાપ દાદા વખતથી મળેલી છે. એટલે એ તો સ્પષ્ટ થઈ ગયું કે સૂચિત જગ્યા ઉપર બાંધકામ છે. બીજું તેમણે એમ પણ કહ્યું કે સૂચિત બાંધકામ હોવાના લીધે આનો પ્લાન મૂકી શકાય નહીં, એટલે પ્લાન પણ મૂકેલો નથી. બીજી બાજુ તમે જ્યારે આ બાંધકામના દ્રશ્યો જોશો તો ચોક્કસપણે તમે જોઈ શકો છો કે એમાં કોઈ માર્જિન મૂકવામાં નથી આવ્યું, સીધો જ ખડકલો કરી દેવામાં આવ્યો છે. ત્યાં ગુજરાત ગેસનું એક જે બોર્ડ છે તે પણ જોવા મળી રહ્યું છે. એટલે કદાચ ગુજરાત ગેસની ત્યાંથી લાઈન પણ નીકળતી હોય તો શું ગુજરાત ગેસ છે તેમણે કોઈની માલિકીની જગ્યામાં આ પ્રકારે ગેસનો આ જે પોતાની લાઈન છે તે ખડકી દીધી? એટલે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે આ બાંધકામને લઈને. અને જ્યારે આ બાબતમાં મેયરના પતિ કે જેમની સામે જ સીધો આક્ષેપ છે, તેમને જ્યારે અમે પૂછ્યું તો એવું કહી રહ્યા છે કે આખું રાજકોટ સૂચિત છે. એટલે શું એવું માનવામાં આવે છે કે આખું રાજકોટ ગેરકાયદેસર બાંધકામમાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યું છે? એટલે ઘણા બધા ગંભીર આક્ષેપો. એક તરફ મહાનગરપાલિકાની થોડા જ સમયની અંદર હવે ચૂંટણીઓ આવવાની છે, પહેલા આ મહાનગરપાલિકાના શાસનને લઈને ખૂબ જ ગંભીર આક્ષેપો છે. જી ગૌતમ, એમણે એવું પણ કહ્યું કે હવે એમના સંતાનો મોટા થયા છે, એમના દીકરાના વેપાર માટે આ બાંધકામ કર્યું છે. આમાં સાચી હકીકત શું છે? જે ચોક્કસ તેમણે એવું કહ્યું કે અમારા દીકરા હવે મોટા થઈ ગયા છે એટલે એમના વેપાર ધંધા માટે અમે આ બાંધકામ ખડક્યું છે. પરંતુ સવાલ એ છે કે ભલે પોતાની માલિકીનું હોય અને જે પણ મહાનગરપાલિકાના જે પણ ટીપી વિભાગના નિયમો છે તેના આધારે તેઓ બાંધકામ કરી શકે છે. અહીંયા સવાલ એ છે કે આ પ્રકારે સૂચિત જગ્યા ઉપર તમે બાંધકામ કરી દો છો, સાથે સાથે આ જે જગ્યા છે આ જગ્યામાં તમે કોઈ પણ માર્જિન જે મૂકવાનું હોય છે મહાનગરપાલિકાના જે ટાઉન પ્લાનિંગના નિયમો મુજબ તે મૂકવામાં નથી આવ્યું, પ્લાન મૂકવામાં નથી આવ્યું. એટલે સવાલ એ છે કે જ્યારે કોઈ સામાન્ય માણસ આ પ્રકારે કદાચ પોતાની જગ્યામાં 1-2 ફૂટ વધારે ઓછું બાંધકામ કરી દેતા હોય છે તો તેમને સ્પષ્ટપણે નોટિસ મળી જાય છે. જો તેઓ યોગ્ય પગલા ન ભરે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ થાય છે, ડિમોલેશન પણ થાય છે. પરંતુ જ્યારે મહાનગરપાલિકાના જે શાસકો આ પ્રકારે કરશે તો જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. સવાલ અહીં ફક્ત એ થઈ રહ્યો છે કે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર અને તેમણે જ નિયમો ન પાડે કે પછી નિયમોનું જ્ઞાન ન હોય તો પછી સામાન્ય જનતા પાસે શું અપેક્ષા રાખી શકાય? અને સામાન્ય જનતાને નિયમો પડાવવાની જે કઈ ફરજ કહેવાય, જવાબદારી કહેવાય, એ મેયરની હોય છે, પરંતુ મેયર જ નિયમો નથી પાડી રહ્યા. જયમીન ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું નિવેદન આપ્યું, આવો તે પણ સાંભળીએ. મારા ધ્યાનમાં આ વિષય નથી, કારણ કે મારું આજે બજેટ હતું સાથીઓ. મારા બજેટની સ્પીચ દરમિયાન વિપક્ષના સભ્યો બોલવા ઉભા થયા હતા. મારા ધ્યાનમાં આ કોઈ વિષય છે. કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય, જે ગેરકાયદેસર બાંધકામ છે, સૂચિત ના હોય કે ઇરેગ્યુલરાઇઝ, તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઊભું કરી શકતા, એ તો દૂર કરવામાં આવે.
તો ગેરકાયદે બાંધકામ ઊભું કરનાર મેયરના પતિ શું કહી રહ્યા છે? ગુજરાત ફર્સ્ટ સમક્ષ તેમણે મોટો ખુલાસો કર્યો અને સ્વીકાર પણ કર્યો કે જી હા, સૂચિત જગ્યા પર બાંધકામ કર્યું છે, એટલે કે સૂચિત જગ્યા પર કોઈ જ પ્રકારનો નકશો નથી હોતો અને જે મન ફાવે તે પ્રમાણે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક તેઓ સ્વીકાર કરી રહ્યા છે. શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મારા બાપ દાદાની મિલકત છે, એમાં હું બાંધકામ કરું છું. વર્ષોથી અમારી કબજામાં છે, 50 વર્ષથી વધારે કબજામાં છે અને અમે વાપરી છીએ અને રિનોવેશન કરીને નવું. એમાં વાત એવી છે કે આ સૂચિત જગ્યા છે ને એમાં તમે એ તો આખે આખું રાજકોટ સૂચિત છે. આ જગ્યા આખી વાડી જ સૂચિત હતી, તો એમાં ક્યાં એક એક વ્યક્તિને જોવાનું છે? કઈ ખાનગી નથી આખી આ જગ્યા. કોણે તમારી વિરુદ્ધ કોઈ એ તો આ પ્રેસમાં આવે ત્યારે અમને ખબર પડે કોણ આવે. એ તો કોઈ નામ તો દેવાના નથી, જે આવશે એ જોયું જાય. અંદાજો તો ને ભૂતકાળમાં નૈનાબેને પણ એવું કીધું હતું કે ભાઈ અમારા લોકો અમુક અમને બદનામ કરવા માટે. એનો વિષય છે, મારો વિષય નથી. હું સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું, એટલે મને કઈ ખબર જ ન હોય રાજકારણ. કેમ આ અચાનક નથી, આ બધું થતું જ હોય છે. આ તો જાહેર કરવા માટે હોય, બાકી અમુક વસ્તુ જાહેર ન થતી હોય. ટૂંકમાં આવું થાય જ છે એવું માનો છો મહાનગરપાલિકા? મહાનગરપાલિકાની મને કઈ ખબર ન હોય. હું જાતો પણ નથી, હું પગથિયા પણ નથી ચડતો. જગ્યા સૂચિત છે એવું જગ્યા નહીં, આખી સોસાયટી સૂચિત છે. એમાં સૂચિત સોસાયટીમાં માલિકી તમારી? હા, માલિકી મારી પોતાની જ છે. એ જગ્યા અમે 50 વર્ષથી વાપરીએ, તો ક્યાં એમાં કોઈનું ખોટું કર્યું છે? એક વાત એવી છે જે જગ્યાનું બાંધકામ છે ત્યાં પણ અમે સવારે ગયા હતા, માર્જિન ક્યાંય મૂકવામાં નથી આવ્યું, એટલે પ્લાન જરૂર નથી. આખા સૂચિત છે, રોડ ક્લિયર છે, કે કોઈ પ્લાન મૂકીને જે બાંધકામ છે તે પ્લાન સૂચિતમાં પ્લાન કેવી રીતે આપી દો? તમે આપી શકશો? પ્લાન નથી. ના, તો પ્લાન નો જ આપીએ ગઈ ને. સૂચિત કાયદેસર જયારે સરકારમાં જશે ને કાયદેસર આખી સોસાયટી થાય ત્યારે કાયદેસર થશે. ગેસની લાઈન ગુજરાત ગેસની નીકળી. એ તો બારોબાર જ છે સાહેબ, રોડ ઉપર જ છે, એમાં અંદર નથી. તમે એ શેરીમાં છે લાઈન. આના પુરાવા તમે રજૂ કરશો? તમે કહો તો કોઈ બદનામ? યોગ્ય સમયે પુરાવા રજૂ કરશો ને યોગ્ય સમયે રજૂઆત. આ બધી સોશિયલ મીડિયા છે, બધાને ખબર જ હોય છે. વાસ્તવિકતા કોણ ક્યાં છે એ બધાને ખબર જ હોય. મારે કોઈને કહેવાની જરૂર નથી કે આ વસ્તુ હોય. સોશિયલ મીડિયા છે એ સમાજમાં વ્યાપ્ત જ છે. સાચું ખોટું બધું આવે જ છે સમાજમાં. કોને ખબર છે? સમાજને ખબર છે કે આ સાચું છે ને આ ખોટું છે. જ્યારે પોતાની જ ભૂલ છતી થાય અને મીડિયા કર્મીઓ સવાલ કરે ત્યારે કેવી ઢબમાં મેયરના પતિ વાતચીત કરી રહ્યા હતા એ આપણે જોયું. હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદના ખોખરામાં કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી. ખોખરાના કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો એક વિડીયો વાયરલ થયો છે. એએમસીના અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે. દબાણ તોડવા ગયેલી ટીમને કોર્પોરેટરના પિતાએ રોકી રાખી. આરટીઆઈ વાળા લોકોના કહેવાથી તમે આવું કરો છો તેવું કોર્પોરેટરના પિતાએ કહ્યું. તમારે જે કરવું હોય તે કરો, લોકો આપઘાત કરશે તેવું કોર્પોરેટરના પિતાએ આ અધિકારીઓને કહ્યું છે. તો આપણે જોયું કે કેવી રીતે એક કોર્પોરેટર અને કોર્પોરેટરના પિતા દબાણ દૂર કરવા ગયેલા લોકોની સાથે કેવું વર્તન કરે છે. મારા સહયોગી રીમા દોશી મારી સાથે જોડાયા છે. રીમા, સૌથી પહેલાં તો એ કહેશો કે આખો ઘટનાક્રમ શું છે? શા માટે આ લોકો દબાણ દૂર કરવા ગયા હતા? શાનું દબાણ હતું અને આ કયા કોર્પોરેટરની વાત થઈ રહી છે? જયેશ, ખાસ તો જો વાત કરીએ તો આ સમગ્ર મામલો ખોખરા હાઉસિંગના જે મકાનો આવેલા છે, જે વર્ષો જૂના હાઉસિંગના મકાનો છે, ત્યાં ગેરકાયદે બાંધકામ થયું હતું અને તે બાંધકામ છે તે ડ્રેનેજની પાઇપલાઇનની કામગીરી દરમિયાન નડતું હતું. તેથી હાઉસિંગના અધિકારીઓ છે તે તેને દૂર કરવા માટે ગયા હતા, કારણ કે હાઉસિંગના મકાનો હતા તેટલા માટે. એટલે એ લોકો જે દરમિયાન કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમની કામગીરીને રોકવાનો પ્રયત્ન છે તે ખોખરાના કાઉન્સિલર ચેતન પરમારના પિતા દ્વારા કરવામાં આવ્યો અને તેમણે એવું કહ્યું કે હું પોતે કાઉન્સિલર છું અને હું ઓર્ડર કરું છું કે તમે આ તોડશો નહીં. તે પ્રકારની વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી. સાથે જ અધિકારીઓને ધમકાવવામાં આવ્યા. આરટીઆઈ કરનારાઓના કહેવા પ્રમાણે અધિકારીઓ ચાલતા હોવાની વાત પણ તેમને કરી છે અને તે આ વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે સંભળાય છે. પરંતુ ખૂબ મહત્વની વાત કહી શકાય કે અત્યાર સુધી આપણે અનેક વખત એવું જોયું છે કે મહિલા કાઉન્સિલર હોય અને તેનો વહીવટ તેના પતિ દ્વારા કરવામાં આવતો હોય, પરંતુ પ્રથમ વખત આ ઘટના છે કે કાઉન્સિલરનો પિતા છે તે ક્યાંક પોતાનો પાવર બતાવતો હોય તે પ્રકારના આખો વિડીયો છે તે સામે આવ્યો છે. હવે જોવાની એ જ વાત છે કે જે વિડીયોમાં છે કે કાઉન્સિલરના પિતા પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ અને એલિઝબ્રિજના ધારાસભ્ય અમિત શાહની પણ વાત કરી રહ્યા હતા. એટલે ત્યારબાદ તેમને પણ લાવવાની વાત છે, ત્યાં પણ હું રજૂઆત કરીશ. એટલે આખા ઘટનાને લઈને અહીંયા સવાલ એ છે કે એવા તો કેવી જરૂર પડી કે કાઉન્સિલરના પિતાએ પોતે કાઉન્સિલર છે તે પ્રકારે બનીને વાત કરવી પડી અને સરકારી કર્મચારીઓ એટલે કોર્પોરેશનના આ કર્મચારીઓ છે તે સરકારી હોય. સામાન્ય રીતે જો કોઈ નાગરિક કામગીરી કરતા રોકે તો તેની સામે
સરકારી કામોમાં અવચણરૂપ અથવા તો તમે દખલગીરી કરી રહ્યા છો, તમને કામ કરતા રોકી રહ્યા છો, તે પ્રકારની કલમો લગાવીને તેની સામે ફરિયાદ છે તો કોર્પોરેશન દાખલ પણ કરતી હોય છે. પરંતુ ત્યાં સવાલ ક્યાં કોર્પોરેશનના અધિકારીઓ ઉપર પણ જોવા મળી રહ્યો છે કે આ અધિકારીઓ છે તેમને આ કામગીરીમાં જે અજાણ્યા શખ્સ, તો તેમણે કહ્યું કે અજાણ્યા શખ્સો દ્વારા રોકવામાં આવ્યા, તેમના ઉપર કોઈ કામગીરી કરાઈ છે કે કેમ, તે ખૂબ મોટો સવાલ છે. અને સાથે બીજી જો વાત કરીએ તો અગાઉ પણ અનેક વખત આ કાઉન્સિલર ચેતન પરમાર છે જે વિવાદોમાં રહી ચૂકેલા છે, પોતાના વિસ્તારમાં દાદાગીરી પણ કરી રહ્યા હોવાની વાત છે તે માલુમ પડી રહી છે. અને તેની સામે પક્ષ તરફથી કેવી કામગીરી કરવામાં આવે છે તે ખૂબ મોટો સવાલ છે. જીરીમાં માહિતી આપવા માટે આપનો આભાર. મારા સહયોગી રીમા દોશી ઓનલાઈન પર જોડાયા હતા અને સમગ્ર મામલે માહિતી આપી રહ્યા હતા કે કેવી રીતે કોર્પોરેટરના પિતાએ પોતે કોર્પોરેટર હોય એ પ્રકારે અધિકારીઓ સાથે વર્તન કર્યું. જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે પોતે કોર્પોરેટર છે તેવો દાવો કરી રહ્યા છે અને એમસીના અધિકારીઓને ધમકાવતા જોવા મળ્યા. સમગ્ર મામલો સામે આવ્યો. હવે જોવાનું રહ્યું કે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.